કેશોદમાં સોનાની ચેઇનની ચીડઝડપ કરતા બે ઇસમોને આખરી ગત રોજ પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે બંનેની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. કેશોદ શહેરમાં મહિલાઓના ગળામાંથી સોનાના ચેઇનની ચીડઝડપના બનાવો થોડા સમય પહેલા બનવા પામ્યા હતા, જેમાં કેશોદની યુકો બેંકની સામેના રોડ પરથી તારીખ 3 જુલાઈના રોજ ચીડઝડપના પ્રયાસનો બનાવ બનેલો, જેમાં બે વ્યક્તિ સામે ફરિયાદ નોંધાયેલી હતી. જેમાં ફરિયાદ કરનાર મેઘના સોસાયટીના કર્મચારી નગરમાં રહેતા ભાવનાબહેન સુશીલભાઈ રાઠોડ એ ફરિયાદમાં જણાવ્યું હતું કે જૂનાગઢના સોહેલ જમાલ શેખ અને અકરમ ઇકબાલ જેઠવા ઘાંચી નામના શખ્સોએ ભાવનાબહેને ગળામાં પહેરેલ ₹50,000ની કિંમતના સોનાના 1.5 તોલાના ચેઇનને ઝડપવાનો પ્રયાસ કરેલો, જેની વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાતા પીએસઆઈ ચોરાડ, એમબી ચૌહાણ, સાહિલ શર્મા, દિનેશભાઈ ગોહિલ, સામતભાઈ બારિયા સહિતના સ્ટાફે અલગ અલગ સ્થળોએ વોચ ગોઠવી આ બંને આરોપીઓને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બંને શખ્સો જૂનાગઢના સુખનાથ ચોકમાં રહે છે. આ ઉપરાંત પણ ચીલઝડપના બનાવો કેશોદમાં બનવા પામ્યા છે, પરંતુ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી. દર વર્ષે ચીલઝડપના બનાવો કેશોદમાં બની રહ્યા છે અને ગુનેગારો પણ જૂનાગઢના જ હોય છે. હું આરડી ચોરાડા, પીએસઆઈ, કેશોદ પોલીસ સ્ટેશન. ગઈ તારીખ 3/7/15ના રોજ ભાવનાબેન સુનિલભાઈ રાઠોડ તથા તેની પુત્રી વિભૂતિબેન બંને મા દીકરી એક્ટિવા મોટરસાઇકલ લઈ બજારમાં ખરીદી કરી ઘર તરફ જતા હતા. તે દરમિયાન એસટી રોડ ઉપર પહોંચતા સાંજના 8 વાગ્યાના સુમારે બે અજાણ્યા મોટરસાઇકલ ચાલકો ગળામાં પહેરેલ ચેન લઈ લેવાની કોશિશ કરતા સ્કૂટર ઉપરથી વિભૂતિબેન પડી જતા સાધારણ ઈજા થયેલ અને બાઇક સવાર નાસી ગયેલ હતા. એ દરમિયાન પોલીસ સ્ટેશને જાણ થતાં 100 નંબર ગાડી સાથે પોલીસ બંદોબસ્ત પેટ્રોલિંગ નાકાબંધી કરવામાં આવી અને આજરોજ પેટ્રોલિંગ દરમિયાન અકરમ ઇકબાલભાઈ પટેલ તથા સોહિલ જમાલભાઈ ઘાંચી બંને જણા જૂનાગઢવાળા મળી આવતા આજરોજ ફરિયાદ લઈ કલાક 15:30 વાગ્યે અટક કરેલ છે અને તપાસ તજવીજ ચાલુ છે. રિમાન્ડ તેમજ મોટરસાઇકલ બાબતે તપાસ ચાલુ છે. S9 ન્યૂઝ, કેશોદ.